ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે વૈશાખ વદની એકમ એટલે કે નારદ જયંતી, નારદજીના જન્મની કથા. ખૂબ જ સુંદર કથા છે મિત્રો. નારદજીની પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. આજે આપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુની નારદ મુનિ અવતાર ત્રીજા અવતારની કથા સાંભળીશું. શ્રી હરિ વિષ્ણુ ભગવાને 24 અવતાર ધર્યા છે, 24 અવતાર લીધા છે. આજે હું ભગવાન શ્રી હરિ વિષ્ણુના ત્રીજો અવતાર નારદ અવતારની કથા મૂકવા જઈ રહી છું. માટે મિત્રો પ્રેમથી પ્રસન્ન ચિત્ત મનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો શેર કરજો, જેથી બીજા લોકોને પણ આ ભગવાનની કથાઓ સાંભળવાનો અવસર મળે અને આપણને પુણ્ય પ્રદાન થાય. તો બોલો મારી સાથે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી હરિ. ઓમ નમઃ શિવાય. મિત્રો આજે આપણે સાંભળીએ છીએ ભગવાન વિષ્ણુના ત્રીજા અવતારની કથા, નારદ અવતારની કથા. શ્રીમદ ભાગવત પુરાણના 10મ અધ્યાયના 26મા શ્લોકમાં સ્વયં ભગવાન વિષ્ણુએ આનું મહત્વને સ્વીકાર કરતા કહ્યું છે કે દેવર્ષિ રામચ નારદ, એટલે કે દેવર્ષિ ઋષિઓમાં હું નારદ છું. સૃષ્ટિમાં ભગવાને દેવર્ષિ નારદના રૂપમાં ત્રીજો જન્મ લીધો છે અને સાત્વત તંત્ર સત્કર્મ દ્વારા ભવબંધનમાંથી મુક્તિનો માર્ગ બતાવ્યો છે. નારદ મુનિઓના દેવતા હતા, ઋષિ મુનિઓના દેવતા હતા, માટે એમને દેવ ઋષિના નામથી પણ ઓળખાય છે. પ્રિય ભક્તગણો, આપણા પુરાણોમાં સાફ સાફ કહ્યું છે કે ભગવાન ઋષિના પ્રત્યેક અવતારની કથાને જે મનુષ્ય પ્રસન્ન ચિત્ત મનથી સાંભળે છે, પૂરા શ્રદ્ધા ભક્તિ ભાવથી સાંભળે છે, તો તેને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. બધા જ પાપ નષ્ટ થઈ જાય છે, વ્યક્તિ સદગતિને પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીની કૃપા સદાય એના ઉપર બની રહે છે. આપણા ભાગ્યના દરવાજા પણ ખુલી જાય છે. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ રહે છે. તો તમે બધા ભક્ત મિત્રો આ પવિત્ર પાવન કથાને પૂરા મનથી, શ્રદ્ધાથી, ભાવથી, પ્રસન્ન ચિત્ત મનથી સાંભળજો. દેવ ઋષિ નારદ બ્રહ્માજીના માનસ પુત્ર હતા, જેનું સ્થાન 7મું હતું. મિત્રો વાર્તા સાંભળતા પહેલા તમે જો આ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો લાઈક અને શેર કરજો, જેથી બીજા લોકોને પણ પવિત્ર કથા સાંભળવાનો અવસર મળે. ચાલો સાંભળીએ ભગવાન નારદ મુનિના જન્મની કથા. ઓમ ગંગ ગણાધિપતે નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સૌથી પહેલા આપણે શરૂ કરીએ દેવ ઋષિ નારદજીના જન્મની કથા. દેવ ઋષિ નારદ તેના આગલા જન્મમાં એટલે કે તેના પહેલાના જન્મમાં ગંધર્વ હતા. એકવાર બ્રહ્માજીની સભામાં બધા જ દેવતા અને ગંધર્વ ભગવાનના નામનું કીર્તન કરી રહ્યા હતા. કીર્તન કરવા આવ્યા હતા. ત્યાં નારદજી પણ તેમની પત્નીઓ સાથે તે સભામાં આવ્યા. નારદજી જો કે એ સમયે ગંધર્વ હતા, તે તેની પત્નીઓ સાથે વીણા તથા શિંગાર કરતા જોવામાં આવ્યા, વીણા વગાડતા જોયા. આ જોઈને બ્રહ્માજીએ એમને શ્રાપ આપ્યો અને કહ્યું કે હે ગંધર્વ, તારો જન્મ એક શુદ્ર કુળમાં થશે. તું એક શુદ્ર કુળમાં જન્મ લઈને ગરીબનું જીવન વ્યાપન કરીશ. જ્યારે એ ગંધર્વે શ્રાપના કારણે આગળના જન્મ લીધા બાદ તરત જ તેના પિતાની મૃત્યુ થઈ ગઈ. તેની માતા દાસીનું કાર્ય કરીને તેનું ભરણ પોષણ કરી રહી હતી. નારદજીએ જે પછી જન્મ લીધો શ્રાપના કારણે, તો એ વખતે તેની માતા દાસીનું કાર્ય કરીને પાલન પોષણ કરતી હતી. એક દિવસ ગામમાં અમુક મહાત્માઓ આવ્યા, સંતો આવ્યા અને ચતુર્માસ ચાલી રહ્યો હતો. એટલા માટે ચતુર્માસ કરવા માટે એ ગામમાં જ રહી ગયા. નારદજી બાળપણથી જ અત્યંત સુશીલ હતા. તે રમવાનું છોડીને, બાળપણમાં તો રમવા કૂદવાનું જ હોય, પણ એ નારદજી બાળ સ્વરૂપમાં પણ રમવાનું છોડીને મહાત્માઓ સાથે બેસી રહેતા અને તેમની નાનામાં નાની સેવા બહુ મનથી કરતા હતા. સંત મહાત્માઓ એનાથી ખુશ હતા. સંતો સભામાં જ્યારે ભાગવત કથા જ્યારે કહેતા હતા, તો એ બાળ સ્વરૂપ નારદજી તન મન એક કરીને પ્રસન્ન મનથી ખુશ થઈને એ કથા સાંભળતા. સંત લોકો તે નારદજીને તેનું બચેલું ભોજન ખાવા આપી દેતા હતા. જે કંઈ બચ્યું વધ્યું ઘટ્યું હોય એ બધું આપી દે. પ્રિય ભક્તો, સાધુ સેવા અને સત્સંગ મોક્ષ ફળ પ્રદાન કરનાર હોય છે. એના પ્રભાવથી નારદજીનું હૃદય પવિત્ર થઈ ગયું અને સમસ્ત પાપ ધોવાઈ ગયા. અને પાપ ધોવાઈ જતા
સમયે મહાત્માઓએ પ્રસન્ન થઈને નારદજીને ભગવાન નામનો જપ અને ભગવાનના સ્વરૂપના ધ્યાન કરવાનો ઉપદેશ આપ્યો. એક દિવસની વાત છે. એક સાપના કરડવાથી એ બાળકની માતા એટલે કે જે બાળ સ્વરૂપમાં નારદજી હતા એમની માતા આ સંસાર છોડીને ચાલ્યા ગઈ. આ સંસારમાંથી તેમણે વિદાય લીધી. હવે આ નારદજી આ સંસારમાં એકલા જ રહી ગયા. એ સમયે તેમની ઉંમર માત્ર 5 જ વર્ષની હતી. એ બાળક નારદજી રડતા રડતા કકળતા રહી ગયા. એકલા જ આ સંસારમાં રહી ગયા. તે નાના એવા બાળકને તેની જાતે સંભાળવી પડી અને ભગવાનનો પરમ અનુગ્રહ માનીને આ અનાથનો નાથ દીનાનાથનું ભજન કરવા માટે ચાલી નીકળ્યા. એક દિવસ જ્યારે એ નાના બાળક એટલે કે નારદજી વનમાં બેસીને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરી રહ્યા હતા. અચાનક જ એ બાળકના હૃદયમાં ભગવાન પ્રગટ થયા અને થોડી વાર માટે તેમના દિવ્ય સ્વરૂપની ઝલક બતાવીને અંતર ધ્યાન થઈ ગયા. ભગવાનનું બીજી વાર દર્શન કરવા માટે નારદજી મનમાં વ્યાકુળ થઈ રહ્યા હતા. એમને ફરી દર્શન કરવા હતા. નારદજી મનમાં વ્યાકુળતા જાગી દર્શન કરવાની અને એ બાર તેના મનને વારંવાર તેના મનને સ્થિર રાખીને ભગવાનના ધ્યાનના સ્વરૂપનો જોવાનો પ્રયાસ કરવા લાગ્યા. ભગવાનના ફરી દર્શન થાય એવો વારંવાર પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ સફળ ન થયા. ફરી ભગવાને દર્શન આપ્યા નહીં. એ સમયે આકાશવાણી થઈ, હે બાળક, હવે આ જન્મમાં ફરીવાર તને મારું દર્શન નહીં થાય. આગળના જન્મમાં તું મારા પાર્ષદ રૂપમાં મને ફરી પ્રાપ્ત કરીશ. સમય આવવા પર નારદજીનું પંચતત્વનું ભૌતિક શરીર છૂટી ગયું અને કલ્પના અંતમાં એ બ્રહ્માજીના માનસ પુત્રના રૂપમાં અવતરિત થયા. દેવર્ષિ નારદ ભગવાનના ભક્તોમાં સર્વશ્રેષ્ઠ છે. આ ભગવાનની ભક્તિ અને મહાત્મયના વિસ્તાર માટે એમની વીણાના ધૂન તાન પર ભગવત પુરાણનું ગાન કરતા નિરંતર વિચરણ કર્યા કરે છે. નારદજીને ભગવાનનું મન પણ કહેવાય છે. અવિરલ ભક્તિના પ્રતીક અને બ્રહ્માજીના માનસ પુત્ર માનવા વાળા દેવર્ષિ નારદનો મુખ્ય ઉદ્દેશ ભક્તની પુકાર ભગવાન સુધી પહોંચાડવાનો છે. તે શ્રી હરિ વિષ્ણુના મોટા ભક્ત માનવામાં આવે છે અને નારદજીને અમર થવાનું વરદાન પ્રાપ્ત છે. ભગવાન વિષ્ણુની કૃપાથી નારદજી બધા જ ગુણો અને ત્રણેય લોકમાં ક્યારેય પણ પ્રગટ ક્યાંય પણ થઈ શકે છે. હવે ચાલો આપણે સાંભળીએ આ કથા. એક સમયની વાત છે. નારદ મુનિ બહુ ઘનઘોર જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા. બહુ જ કઠિન પર તપસ્યા કરી રહ્યા હતા. નારદ મુનિની આવી કઠોર તપસ્યાની સૂચના જ્યારે ઇન્દ્રદેવને મળી તો એ વિચારવા લાગ્યા કે આ નારદ મુનિ ઇન્દ્રપ્રદ એટલે કે સ્વર્ગનું સિંહાસન લેવાના ઉદ્દેશથી આટલી કઠોર તપસ્યા કરી રહ્યા લાગે છે. એ ગભરાઈ ગયા ઇન્દ્રદેવ કે મારું સિંહાસન છીનવી લે. આમ વિચારીને તેમણે નારદ મુનિની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે કામદેવને બોલાવ્યા અને એમને આજ્ઞા આપી કે ગમે તે રીતે નારદજીની તપસ્યા ભંગ કરો. કામદેવ તરત જ તેમના બધા જ અસ્ત્ર શસ્ત્ર સાથે તે સ્થાન પર પહોંચ્યા જ્યાં નારદ મુનિ સમાધિમાં લીન હતા. તેમણે નારદ મુનિની તપસ્યા ભંગ કરવા માટે બધા જ પ્રકારના પ્રહાર કર્યા, પણ કામદેવનો નારદ મુનિ પર કોઈ પ્રભાવ પડ્યો નહીં. અંતમાં નિરાશ થઈને કામદેવ ત્યાંથી પાછા ફરી ગયા. સૂતજી કહે છે કે નારદજી પર કામદેવનો કોઈ પ્રભાવ ન પડ્યો તો એનું કારણ એ હતું કે તે સ્થાન પર ભગવાન શિવે તપસ્યા કરી હતી અને કામદેવને તેમના ત્રીજા નેત્રથી ભગવાન શિવે ભસ્મ કર્યા હતા. થોડા સમય વીત્યા પછી જ્યારે નારદ મુનિની સાધના પૂરી થઈ ગઈ તો તેમના મનમાં કામદેવ પર વિજય મેળવવાનો ગર્વ થઈ ગયો કે મેં તો કામદેવ પર વિજય મેળવી લીધી, મારા ઉપર કામદેવનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. આવો એને ગર્વ થયો અને તે આ વૃત્તાંત ઘટના બધી જ ખુશ થઈને ભગવાન શિવને સંભળાવવા માટે કૈલાસ પર ગયા અને કામદેવ પર વિજય મેળવવાનો બધો જ વૃત્તાંત કહ્યો શિવજીને. હવે ભગવાન શંકરે કહ્યું કે હે નારદજી,
તમે મને અત્યંત પ્રિય છો, માટે તમને હું આ એક સલાહ આપી રહ્યો છું કે આ ઘટના વિશે કોઈને કહેતા નહીં અને આને ગુપ્ત જ રાખજો. પરંતુ આ તો નારદ મુનિ હતા. નારદ મુનિને મનમાં અહંકાર થવાના કારણે નારદજીએ ભગવાન શિવની સલાહને માની નહીં, તેને નજરઅંદાજ કરી દીધી અને પછી ત્યાંથી સીધા ગયા બ્રહ્મલોકમાં. બ્રહ્મલોકમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને નારદજીએ બ્રહ્માજીની સ્તુતિ કરીને તેમને પણ આ ઘટના, આ ચર્ચા કરી કે મેં કામદેવ પર વિજય મેળવ્યો. એમને અહંકાર થયો. નારદ મુનિએ વિચાર્યું કે તેમના દ્વારા કામદેવ પર વિજયના સમાચાર સાંભળીને તેમના પિતા બ્રહ્માજી તેમની પ્રશંસા કરશે. પણ બ્રહ્માજીએ શિવજીની જેમ જ કહ્યું. નારદજીને કહ્યું કે આ વિષય પર વાત કોઈને કહેવાનું નહીં, આ વાતને ગુપ્ત રાખજો નારદ. એટલે નારદજી નિરાશ થઈને વિષ્ણુલોક પાછા આવ્યા. એમણે બ્રહ્માજીની વાત પણ માની નહીં, ના શિવજીની વાત માની. ત્યાં નારદ મુનિ વિષ્ણુલોક પર આવ્યા અને નારદ મુનિને આવતા જોઈ અંતર્યામી શ્રી હરિ વિષ્ણુ ભગવાને નારદજીનું સ્વાગત કર્યું અને એમને ઉચિત આસન આપીને તેમના આગમનનું કારણ પૂછ્યું. જ્યારે નારદ મુનિએ ભગવાન વિષ્ણુને તેમના આવવાનું અને વિજયની બધી જ ઘટના કહી તો નારદજીના અહંકાર ભર્યા વચન સાંભળીને ભગવાન વિષ્ણુએ નારદ મુનિની બહુ પ્રશંસા કરી. તો નારદ મુનિ ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને ગર્વથી ત્યાંથી ચાલ્યા ગયા. પણ ભગવાન વિષ્ણુ તો તેમના ભક્તોની બધા જ પ્રકારથી રક્ષા કરે છે, અહંકારનો પતન કરે છે, અહંકારના પતનનો દ્વાર ખોલી દે છે. માટે એમના પરમ પ્રિય ભક્ત નારદજીના કલ્યાણ માટે ભગવાન વિષ્ણુએ એક માયા રચી. એમણે નારદ મુનિ જ્યાં જતા હતા ત્યાં એ માર્ગ પર એક વિશાળ નગરીની માયા રચી, જે બહુ રમણીય હતું, બધી જ રીતે સુંદર હતું, સુશોભિત હતું, રમણીય નગરી હતી. જ્યારે નારદ મુનિ ત્યાં પહોંચ્યા એ નગરીમાં, ત્યાંના રાજાએ તેની પુત્રીના વિવાહ માટે સ્વયંવરનું આયોજન કર્યું હતું, જેમાં બહુ બધા રાજાઓ, રાજકુમારો આવ્યા હતા. તે ત્યાં નારદ મુનિએ રાજાના મહેલમાં અંદર પહોંચ્યા. તે ત્યાં અંદર ગયા. નારદ મુનિને જોઈને એ રાજાએ તેમને સિંહાસન પર બેસાડ્યા અને તેમની બધી જ રીતે સેવા સત્કાર કર્યો. ત્યાર પછી એ રાજાએ તેની પુત્રીને બોલાવી અને નારદ મુનિને કહ્યું કે હે મુનિવર, તમે તો જ્યોતિષ વિદ્યાના મહાજ્ઞાની છો. મેં મારી પુત્રી માટે સ્વયંવરનું આયોજન કર્યું છે. કૃપા કરી તમે મારી દીકરીનું ભાગ્ય જુઓ, આને કેવો વર મળશે વગેરે વિશે બધું એ રાજાએ પૂછ્યું કે અમને જણાવો. જ્યારે રાજકુમારી પરમ સુંદરીનું ભાગ્ય જોયું નારદજીએ તો નારદ મુનિ ચકિત રહી ગયા. બધા જ પ્રકારની સુંદર, સર્વ ગુણોથી સંપન્ન એ રાજકન્યાને જોઈને નારદ મુનિએ કહ્યું કે હે રાજન, તમારી કન્યા સમસ્ત સર્વ સુલક્ષણોથી સંપન્ન છે, પરમ સૌભાગ્યશાળી અને સાક્ષાત લક્ષ્મી સમાન છે. જે પણ આ કન્યા સાથે વિવાહ કરશે તે ચક્રવર્તી સમ્રાટ બનશે. દેવતા અને અસુરો પણ તેને પરાજિત નહીં કરી શકે. આમ કહીને નારદ મુનિ રાજા પાસેથી વિદાય લઈને ત્યાંથી ચાલ્યા ગયા અને મનમાં એ કન્યા સાથે વિવાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. એમને ઈચ્છા જાગી એ વિવાહ સાથે, કન્યા સાથે લગ્ન કરવાની. આ પ્રકારે તત્વજ્ઞાની નારદજી મોહ માયાના ચુંબકીય આકર્ષણમાં ફસાઈ ગયા. સમસ્ત નારીઓને સુંદરતા સૌથી પ્રિય હોય છે. આ સંસારમાં ભગવાન વિષ્ણુ કરતા સુંદર કોણ છે? આમ વિચારીને નારદ મુનિ વિષ્ણુ લોક પહોંચ્યા અને નારદ મુનિને ત્યાં આવેલા જોઈને ભગવાન વિષ્ણુ એની માયાથી મોહિત થયેલા નારદજીને તેના આવવાનું કારણ પૂછ્યું. તો નારદ મુનિએ ભગવાન વિષ્ણુને બધી જ વાત કહી સંભળાવી. જે નગરી સુંદર જોઈ, જે ઘટના છે એ બધી જ ભગવાન વિષ્ણુને સંભળાવી અને કહ્યું કે મને તમારી સમાન સુંદર રૂપવાન બનાવી દો પ્રભુ, જેનાથી એ સુંદર કન્યા મને સ્વયંવરમાં મારું વરણ કરે, મને જે વરણ કરે. આ સાંભળીને ભગવાન વિષ્ણુ મંદ મંદ હસવા લાગ્યા અને કહ્યું,
હે મુનિવર, જેમાં તમારું ભલું હશે હું એ જ કરીશ. તમે એ સ્થાન પર જાઓ. એવું કહ્યું પછી ભગવાને નારદજીના બધા જ અંગ તેમના પોતાના જેવા સમાન બનાવી દીધા. આખું શરીર શ્રી હરિ વિષ્ણુ સમાન એના પોતાના સમાન નારદજીનું બનાવી દીધું અને મુખ વાનરનું બનાવી દીધું. નારદજી તેમના અંગોને ભગવાન વિષ્ણુ સમાન થયેલા જોઈને નારદ મુનિ બહુ ખુશ થયા અને સ્વયંવરમાં પહોંચી ગયા. જ્યાં બધા જ રાજાઓ બેઠા હતા ત્યાં જઈને એક આસન પર બિરાજમાન થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે હું તો ભગવાન વિષ્ણુ સમાન રૂપ ધારણ કરીને આવ્યો છું, માટે આ રાજકુમારી તો જરૂર મારું જ વરણ કરશે. પણ નારદ મુનિ એ વાતથી અજાણ હતા કે તેમનું મુખ કેટલું કુરૂપ છે. નારદ મુનિની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ એના 2 પાર્ષદ મોકલ્યા હતા સ્વયંવરમાં, જે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને નારદ મુનિની પાસે જઈને આવીને બેસી ગયા. તે બંને નારદ મુનિને એના વાસ્તવિક રૂપનો ભેદ બતાવવા માટે એકબીજા સાથે વાતચીત કરતા નારદજીની હસી મજાક કરવા લાગ્યા. પણ આ કામ વશ મોહ માયામાં વશ થયેલા નારદ મુનિએ તેમની વાતો પર ધ્યાન જ ન આપ્યું અને રાજકુમારીના આવવાની વાટ જોવા લાગ્યા. થોડી વાર પછી રાજકુમારી સ્ત્રીઓથી ઘેરાયેલી વરમાળા લઈને મંડપમાં આવી તેની ઈચ્છા અનુસાર વરને શોધતા તે સભામાં ફરવા લાગી. નારદ મુનિના રૂપને જોઈને એ રાજકન્યા ગુસ્સે થઈ અને આગળ વધી અને સભામાં તેના ઈચ્છા પ્રમાણે વર જોવા માટે તે કન્યા આગળ વધી અને તેના ઈચ્છા અનુસાર વર ન જોયો તો તે કન્યા દુઃખી થઈ ગઈ. આટલામાં એ સભામાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. વિષ્ણુ ભગવાનને જોઈને તે રાજકન્યા બહુ ખુશ થઈ અને વરમાળા ભગવાનના ગળામાં પહેરાવી દીધી. હવે શું? ભગવાન વિષ્ણુએ કન્યાને લઈને તરત જ ત્યાંથી લઈને અંતર ધ્યાન થઈ ગયા અને તેમના વૈકુંઠ લોકમાં ચાલ્યા ગયા. ભગવાનને આમ કરતા જોઈને નારદ મુનિના મનમાં બહુ દુઃખ થયું. એમને ક્રોધ આવ્યો. ભગવાનના મોકલેલા બ્રાહ્મણ રૂપી પાર્ષદોએ નારદ મુનિને કાચમાં તેમનું મુખ જોવા માટે કહ્યું. નારદ મુનિએ તેમનું વાસ્તવિક સ્વરૂપ જોયું તો તેમના ક્રોધની તો કોઈ સીમા ન રહી. તેમણે એ બંને પાર્ષદોને રાક્ષસ થવાનો શ્રાપ આપી દીધો. નારદ મુનિએ સ્વયં ક્રોધથી અગ્નિમાં બળતા વિષ્ણુ લોકમાં આવ્યા. પ્રિય ભક્તગણો, એ કન્યા વાસ્તવમાં સ્વયં મહાલક્ષ્મી હતા, પણ કામરૂપી મેઘ નારદ મુનિના કામરૂપી સૂર્યને ઢાંકી દીધો હતો, જેના કારણે નારદજી આ કામરૂપી મોહમાયાને સમજી ન શક્યા અને ક્રોધવશ થઈને ભગવાન વિષ્ણુને અપશબ્દ બોલવા લાગ્યા અને શ્રાપ આપ્યો. શ્રાપ આપતા નારદ મુનિએ કહ્યું કે હે વિષ્ણુ, તમે મારી સાથે છળ કર્યો છે, મને વાનરનું રૂપ આપી દીધું છે અને સ્વયમે કન્યાનું વરણ કરી લીધું. તમારા કારણે જે પ્રકારે હું સ્ત્રી માટે વ્યાકુળ થયો એવી રીતે તમે પણ મનુષ્ય રૂપમાં ધરતી પર જન્મ લેશો અને સ્ત્રી વિયોગનું તમને દુઃખ મળશે. અજ્ઞાનથી મોહિત થયેલા નારદ મુનિએ જ્યારે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો ત્યારે માયાપતિએ વિષ્ણુ ભગવાને નારદ મુનિને શાંત કર્યા અને એમની માયાને ખેંચી લીધી. માયાના દૂર થતાં જ નારદ મુનિને પહેલા સમાન જ્ઞાન થઈ ગયું. તેમને બધું ભાન થયું. તેને તેની કરણી પર અત્યંત પછતાવો થયો અને વારંવાર તેની પોતાની નિંદા કરતા ભગવાનના ચરણોમાં પડીને બોલ્યા કે હે નારાયણ, કામવશ મોહિત થઈને મેં આ કામ કર્યું છે. મેં તો તમને શ્રાપ પણ આપી દીધો છે. હે લક્ષ્મીપતિ, મારા વચનોની મિથ્યા કરી દો. ત્યારે ભગવાન બોલ્યા, હે ઋષિ શ્રેષ્ઠ, આ જે પણ થયું છે એ ભગવાન શિવની જ માયા છે. જે તમે મદમાં આવીને તેની વાત માની નહીં એ કારણે આ બધું થયું છે. હવે તમારા શ્રાપમાં પણ જગતનું જ કલ્યાણ છુપાયું છે. તમારા શ્રાપના કારણે જ આજે મારા રામ અવતારનું બીજ રોપણ થયું છે. પ્રિય ભક્તગણો, નારદ મુનિના શ્રાપના કારણે જ ભગવાન વિષ્ણુના બંને પાર્ષદ રાવણ કુંભકર્ણના રૂપમાં પૃથ્વી પર રાક્ષસના રૂપમાં જન્મ લીધો અને સ્વયં ભગવાન વિષ્ણુએ રામ અવતાર લઈને તેમને મુક્તિ આપી. રામ અવતારમાં ભગવાન વિષ્ણુને નારદ મુનિના શ્રાપના કારણે સ્ત્રી વિયોગનું દુઃખ ઉઠાવવું પડ્યું. તો આ હતી નારદ મુનિના વાનર બનવાની કથા. હવે તમે મિત્રો આ
નારદજીના સ્ત્રી બનવાની કથા તમે નહીં સાંભળી હોય તો આ કથા પણ નારદ મુનિના જન્મથી અને એના સ્ત્રી બનવાથી જોડાયેલી છે. હવે મિત્રો આપણે સાંભળીએ નારદજીની સ્ત્રી બનવાની કથા. નારદજીએ સ્ત્રી બનીને બાળકોને પણ જન્મ આપ્યો હતો. તો ચાલો આપણે આ પાવન પવિત્ર કથા સાંભળીએ. એક સમયની વાત છે. નારદ મુનિના મનમાં ભગવાન વિષ્ણુના દર્શન કરવાની ઈચ્છા થઈ તો સ્વર્ગમાંથી વૈકુંઠ જવા માટે નીકળ્યા. નારદ મુનિને ત્યાં ભગવાન વિષ્ણુના દર્શન થયા. ભગવાન વિષ્ણુ એમના હાથમાં શંખ ચક્ર ગદા લઈને બહુ સુંદર લાગી રહ્યા હતા. એ સમયે ભગવાન વિષ્ણુ અને તેમની અર્ધાંગિની દેવી લક્ષ્મી એકબીજા સાથે હસી મજાક કરી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા. હવે એ સમયે નારદ મુનિને આવ્યા ત્યાં અને નારદ મુનિને આવતા જોઈને દેવી લક્ષ્મીએ એ સ્થાનથી ઉઠીને ત્યાંથી ચાલ્યા ગયા એમના મહેલમાં. જ્યારે દેવી લક્ષ્મી ભવનમાં ચાલ્યા ગયા ત્યાંથી ઉઠી ગયા નારદજીને જોઈને તો નારદ મુનિએ ભગવાન વિષ્ણુ પાસે આવીને પૂછ્યું, હે પ્રભુ, દેવી લક્ષ્મી મને જોઈને આવી રીતે કેમ જતા રહ્યા? હું કોઈ ખરાબ વ્યક્તિ છું કાંઈ? હું કઈ નીચ વ્યક્તિ તો નથી. સમસ્ત ઇન્દ્રિયો પર મારો વશ છે. હું કોઈના પર કુદ્રષ્ટિ નાખતો નથી. તો પછી દેવી લક્ષ્મી અંદર કેમ ચાલ્યા ગયા? નારદજીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા, એ માયાને જીતવી એ બહુ કઠિન છે. માયાને જીતવું એ બહુ કઠણ છે નારદ મુનિ. સનકાદિક મુનિઓ માટે પણ આ માયાને જીતવી એ અસંભવ છે. પછી નારદ મુનિ તમારી અને અન્ય મુનિઓની તો શું વાત કરવી? માયા કોઈ પણ સમયે મનુષ્યની બુદ્ધિ હરી શકે છે. માટે આ કારણથી દેવી લક્ષ્મી ઊભા થઈને ભવનમાં ચાલ્યા ગયા. દેવર્ષિ નારદ બોલ્યા, પ્રભુ, મેં માયાને જીતી લીધી છે. માયા મારી ઉપર કોઈ પ્રભાવ નથી નાખી શકે એમ. હું સદાચારનું પાલન કરનાર છું. નારદજીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ હસી પડ્યા. બોલ્યા કે નારદ, તું આ વાત કોઈ પણની સામે બોલતા નહીં, કારણ કે માયાને જીતવી કઠણ છે. માયા સદાય પ્રાણીઓમાં બ્રહ્મ નાખે છે, બ્રહ્મતા ઉત્પન્ન કરે છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ આના જ સ્વરૂપ છે. આટલું કહીને ભગવાન વિષ્ણુ ચૂપ થઈ ગયા. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, હે પ્રભુ, હું તમારી આ માયાનું સ્વરૂપ જોવા માંગુ છું. જો તમે મારા પર પ્રસન્ન છો તો કૃપા કરી તમે મને તમારી આ માયાનું વાસ્તવિક રૂપ દેખાડો. કેમ કે આને જોવા માટે, જાણવા માટે મારી પ્રબળ ઈચ્છા છે. મારા મનમાં ઈચ્છા ઉત્પન્ન થઈ છે. માટે તમે મને આ માયાને બતાવો અને આ સમજાવો અને મારા મનને શાંત કરો. નારદજીની આવી વાત સાંભળી, પ્રાર્થના સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા કે નારદ, માયા તો સર્વવ્યાપી છે, પણ જો તમે એને જોવા જ માંગો છો તો ચાલો મારા ગરુડ પર સવાર થઈ જાઓ. હું તમને માયાના દર્શન કરાવું છું. આટલું કહીને ભગવાન વિષ્ણુ પણ ગરુડ પર બેસી ગયા અને તેની પાછળ નારદજી પણ બેસી ગયા. ભગવાન વિષ્ણુનો આદેશ મેળવીને ગરુડજીએ ઉડવાનું શરૂ કર્યું. ભગવાન વિષ્ણુ જે દિશામાં જુએ એ દિશામાં ગરુડ જાય. આમ અનેક વન, નદી, પર્વત, નગર અને નાના નાના ગામો, જંગલો ફરતા ફરતા પ્રાણીઓને જોતા જોતા ભગવાન વિષ્ણુ કન્યા કુંજ નામના સ્થળે પહોંચ્યા. કન્યા કુંજમાં એક મોટું સરોવર હતું. ભગવાન વિષ્ણુ અને નારદજી સરોવર પાસે ગયા. બંને ગરુડ ઉપરથી નીચે ઉતર્યા અને તે સરોવર પાસે ભ્રમણ કરવા લાગ્યા. થોડી વાર પછી ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું, નારદ, તમે અત્યારે સરોવરમાં જઈને સ્નાન કરો. ભગવાન વિષ્ણુની વાત સાંભળીને નારદ મુનિ એમની વીણા ભગવાન વિષ્ણુ પાસે મૂકી દીધી અને સરોવરમાં ચાલ્યા ગયા અને સ્નાન કરવા લાગ્યા. સ્નાન કરતા સમયે નારદજીએ સરોવરમાં ડૂબકી મારી અને જેવા ઉપર આવ્યા તો નારદજીએ જોયું કે તેમનું શરીર આખું સ્ત્રીનું થઈ ગયું છે. દૂર ઉભેલા ભગવાન વિષ્ણુ નારદજીને જોઈને હસી રહ્યા હતા. સ્ત્રી બન્યા પછી નારદજીને જૂનું કંઈ યાદ જ નહોતું. એ કોણ હતા, ક્યાં હતા, શું હતા, એ બધી જ યાદદાસ્ત, એ બધી સ્મૃતિ નારદજીની ચાલી ગઈ. એ બધું જ ભૂલી ગયા કે એ કોણ છે. ત્યારે ભગવાન વિષ્ણુ નારદજીની વીણા લઈને ગરુડ ઉપર બેસીને ત્યાંથી ચાલ્યા ગયા. સ્ત્રી બનેલા નારદ સરોવરના કિનારે બેઠા છે. પોતે પુરુષ હતા એ તેમને યાદ હતું નહીં. યાદદાસ્ત તે ભૂલી ગયા અને એ ભૂલી જવાના કારણે એ સરોવરના કાંઠે વિચારવા લાગ્યા કે હું કોણ છું અને હવે મારે ક્યાં જવું જોઈએ, શું કરવું જોઈએ, ક્યાંથી હું આવી છું, આ બધો વિચાર કરે છે. સ્ત્રી રૂપી નારદ આવો વિચાર કરી રહ્યા હતા. એ સમયે
સરોવરના તટ પર કાળધ્વજ નામના એક રાજા તેની સેના સહિત ત્યાં પધાર્યા. બહુ જ સુંદર રૂપ થયું હતું નારદજીનું. બહુ સુંદર અને આકર્ષણ સ્ત્રી રૂપી નારદને જોઈને તાલધ્વજે પૂછ્યું કે દેવી, તમે કોણ છો? તમારા પિતા કોણ છે? પતિ કોણ છે? અને તમે અહીં શું કરી રહ્યા છો? તો તાલધ્વજની વાત સાંભળીને સ્ત્રી રૂપી નારદ કહે છે કે મને ખબર નથી કે હું કોણ છું અને અહીં કેમ આવી છું. આ સમયે મારું કોઈ પણ રક્ષણ કરનારું નથી. ત્યારે તાલધ્વજ બોલ્યા કે દેવી, તું મારી સાથે મારા મહેલમાં ચાલ. હું તમારા પર મોહિત થઈ ગયો છું અને હું તમને મારી પત્ની બનાવવા માંગુ છું. તાલધ્વજની વાત સાંભળીને સ્ત્રી રૂપી નારદ પણ તૈયાર થઈ ગયા તેની સાથે જવા. તાલધ્વજે સ્ત્રી રૂપી નારદને તેના મહેલમાં લઈ ગયા અને એક શુભ મુહૂર્ત જોઈને સ્ત્રી રૂપી નારદ સાથે વિવાહ કરી લીધા એ તાલધ્વજ રાજાએ. ત્યાર પછી તાલધ્વજે અને સ્ત્રી રૂપી નારદ અનેક સ્થાનો પર ભ્રમણ કરે છે અને એકબીજા સાથે સમય વિતાવે છે. આવી રીતે 12 વર્ષ વીતી ગયા નારદજીને સ્ત્રી રૂપી થયાને અને એ રાજા સાથે જીવ્યાને. 12 વર્ષ વીતી ગયા પછી સ્ત્રી રૂપી નારદજીના ગર્ભમાંથી એક પુત્ર ઉત્પન્ન થયો, જેને જોઈને સ્ત્રી રૂપી નારદ અતિ પ્રસન્ન થયા. હવે તેનો સમય એ પુત્રના લાલન પાલનમાં વીતવા લાગ્યો નારદ રૂપી સ્ત્રીનો. અને આવી રીતે નારદજીએ 12 પુત્રને જન્મ આપ્યો. આ બધા જ પુત્ર મોટા થઈ ગયા અને નારદજીએ તેના બધા જ પુત્રના વિવાહ કર્યા. ઘરમાં પુત્ર વધુને જોઈને નારદ મુનિ સ્ત્રી રૂપી બહુ ખુશ થાય. એ સમયે નારદજી તેમના વાસ્તવિક રૂપને પૂરી રીતે ભૂલી ગયા હતા. આવી રીતે માયાના પ્રભાવથી નારદજી પોતાને જ ભૂલી જતા નારદજીને કેટલાય પૌત્ર અને પુત્રીઓ થઈ ગઈ. સ્ત્રી રૂપી નારદ ક્યારેક તેના પુત્રોને જોઈને એનો દુઃખ જોઈને ક્યારેક દુઃખી થતા, ક્યારેક સુખી જોઈને સુખી થતા અને જ્યારે એ પરિવારમાં કોઈને પીડા થતી તો બહુ પીડા ભોગવતા. એક સમયની વાત છે. તાલધ્વજના રાજાએ પાડોશી રાજા તેના રાજ્ય પર આક્રમણ કર્યું હતું. તાલધ્વજના રાજાના રાજ્યમાં આક્રમણ કર્યું ત્યારે સ્ત્રી રૂપી નારદજીના પૌત્ર પુત્રી બધા જ યુદ્ધમાં મરી ગયા. એ યુદ્ધમાં નારદજીના બધા જ પૌત્રો અને પુત્રો મરી ગયા. એટલે નારદજી સ્વયં યુદ્ધ ભૂમિમાં જઈને તેના પુત્રો અને પૌત્રોને ખોઈ બેસવાના કારણે વિલાપ કરવા લાગ્યા, રડવા લાગ્યા. રાજા તાલધ્વજ પણ તેની સાથે અને એ પણ બહુ દુઃખી હતા. આવી રીતે માયાથી છેતરાયેલા સ્ત્રી રૂપી નારદજીએ યુદ્ધમાં તેના પુત્ર અને પૌત્ર પુત્રીના મરી જવાના કારણે યુદ્ધ ભૂમિમાં રડી રહ્યા હતા. તો સ્ત્રી રૂપી નારદને યુદ્ધ ભૂમિમાં રડતા જોઈ ભગવાન વિષ્ણુએ એક બ્રાહ્મણના રૂપમાં સ્વરૂપ લીધું અને ત્યાં આવ્યા. સ્ત્રી રૂપી નારદને સમજાવે છે કે દેવી, તું કેમ રડી રહી છો? કોઈના પુત્ર નથી, ના તો કોઈના પિતા છે, ના કોઈના પુત્ર છે, અને આ કોઈની નથી, કોઈની માતા, ના કોઈની માતા, ના કોઈના પિતા, ના કોઈના પુત્ર. આ બધા સંબંધ માયા ઝાડના છે. તમારા દુઃખને છોડીને આની અંતિમ ક્રિયાનું કાર્ય કરો. આ ધરતી પર બધા જ માયા ઝાડના સંબંધ છે. કોઈનું અહીંયા કોઈ નથી. બ્રાહ્મણ રૂપી વિષ્ણુ ભગવાનની વાત સાંભળીને સ્ત્રી રૂપી નારદે તાલધ્વજે બંને તેમના મરેલા પુત્ર અને પૌત્રોના અંતિમ સંસ્કાર કર્યા. ત્યાર પછી બ્રાહ્મણ રૂપી ભગવાન સ્ત્રી રૂપી નારદને કહે છે, હવે તમે તમારા પૌત્રની આત્માની શાંતિ માટે તીર્થમાં જઈને સ્નાન કરો. આમ કહીને ભગવાન વિષ્ણુએ સ્ત્રી રૂપી નારદ અને તાલધ્વજને એના સંબંધીઓ સહિત સાથે તીર્થમાં જાય છે. બધાને જ લઈને. અને એ તીર્થમાં બહુ મોટું સરોવર હતું. બ્રાહ્મણ રૂપી ભગવાન સ્ત્રી રૂપી નારદને કહે છે કે દેવી, તું હવે આ તળાવમાં સ્નાન કર અને તમારા પુત્ર અને પૌત્રોની આત્માને શાંતિ માટે પૂજા કરો. દેવી, તમે તમારા પુત્રો માટે શોક ન કરો, રડશો નહીં, વિલાપ ન કરો. તમારા ન જાણે કેટલાય જન્મ થઈ ગયા. તમે તમારા આ શોકને ત્યાગી દો અને તમારા કર્તવ્યનું પાલન કરો. બ્રાહ્મણ રૂપી ભગવાનની વાત સાંભળીને સ્ત્રી રૂપી નારદ સ્નાન કરવા માટે એ સરોવરમાં ગયા અને પૂજા કરે છે. એ સરોવરમાં સ્ત્રી રૂપી નારદે ડૂબકી મારી. જેવી જ એમણે ડૂબકી મારી બહાર આવે છે તો એમનું શરીર પુરુષમાં જોવે છે.
સ્ત્રીમાંથી પાછા એ નારદજી રૂપમાં આવી ગયા. ધીરે ધીરે તેમની યાદદાસ્ત સ્મૃતિ બધી જ પાછી આવી ગઈ નારદજીની. સરોવરની બહાર આવી ગયા પછી નારદજીને ભગવાન વિષ્ણુના દર્શન થયા છે. આ જોઈને નારદજી બહુ ખુશ થયા. ત્યારે રાજા તાલધ્વજ જુએ છે કે તેની પત્નીની જગ્યા પર સરોવરમાંથી કોઈ પુરુષ નીકળી રહ્યો છે. તો એ ભગવાન વિષ્ણુને પૂછે છે, હે પ્રભુ, મારી પત્ની ક્યાં ગઈ? તો ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે તાલધ્વજ, આ સંસારમાં કોઈનું નથી. જેવી રીતે એ સ્ત્રી સરોવર પાસે મળી હતી એવી જ રીતે સરોવરમાં જ તે વિખૂટી પડી ગઈ. માટે તું એને ભૂલી જા અને ભગવાનના ધ્યાનમાં લાગી જા. ભગવાન વિષ્ણુની વાત માની તાલધ્વજ તેનું રાજ્ય છોડીને જંગલમાં તપસ્યા કરવા ચાલ્યા ગયા. સરોવરમાંથી પુરુષ રૂપ ધારણ કર્યા પછી નીકળેલા નારદજીને ભગવાન વિષ્ણુ હસીને કહે છે કે હે નારદજી, હવે તો તમને મારી માયાના દર્શન થઈ ગયા ને? તમે જોયું ને કે મારી માયા કેટલી બળવાન છે. હવે મને વિશ્વાસ છે કે માયાને જોવાની. નારદજી બોલ્યા કે હવે મને તમારા માયાના દર્શન થઈ ગયા. અને ભગવાન વિષ્ણુ કહે છે કે હવે મને વિશ્વાસ છે કે માયાને જોવાની જે તમારા મનમાં ઈચ્છા જાગી હતી તે હવે પૂરી થઈ ગઈ છે. હું હવે વૈકુંઠ જાઉં છું. તમારી ઈચ્છા હોય તો મારી સાથે વૈકુંઠ આવી શકો છો, કે પછી તમારી ઈચ્છા અનુસાર તમારે બીજે પણ જવું હોય તો જઈ શકો છો. નિર્ણય લેવા માટે તમે સ્વતંત્ર છો. ભગવાન વિષ્ણુની વાત સાંભળીને નારદ મુનિ બોલ્યા કે હે પ્રભુ, તમે મને માયાના દર્શન કરાવ્યા માટે તમારો બહુ બહુ ધન્યવાદ. હે પ્રભુ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું બ્રહ્મલોકમાં જવા ઈચ્છું છું. તમે વૈકુંઠ જાઓ. ત્યારે ભગવાન વિષ્ણુ વૈકુંઠ ગયા અને નારદજી બ્રહ્મલોકમાં ગયા. પ્રિય ભક્તગણો, પૌરાણિક માન્યતા અનુસાર નારદ મુનિ બ્રહ્માજીના ખોળામાં પ્રગટ થયા હતા. બ્રહ્માજીના પુત્ર બનવા માટે તેમણે કઠોર તપસ્યા કરી હતી. તે સૃષ્ટિના પહેલા સંદેશવાહક છે, પત્રકાર પણ માનવામાં આવે છે. દેવર્ષિ નારદને સમાચારના દેવતા પણ કહેવાય છે, કેમ કે તે હંમેશા ત્રણેય લોકમાં ભ્રમણ કરતા રહે છે, સૂચના આદાન પ્રદાન કરતા રહે છે. પ્રિય ભક્તો, નારદજીને એક જગ્યા પર ન ટકવા પાછળ પણ એક કારણ છે. નારદજી ક્યારે એક જગ્યા પર નથી ટકતા. રાજા દક્ષ દ્વારા તેમને શ્રાપ આપવામાં આવેલો હતો. પૌરાણિક માન્યતા અનુસાર રાજા દક્ષના 10,000 પુત્ર હતા, જેને નારદજીએ મોક્ષની શિક્ષા આપીને રાજપાઠથી મુક્ત કર્યા હતા. પછી રાજા દક્ષે પંચજની સાથે વિવાહ કર્યા અને તેમને 1,000 પુત્ર થયા. નારદજીએ દક્ષના આ પુત્રોને પણ મોહમાયાથી દૂર કરી દીધા અને મોક્ષના રસ્તે ચાલતા શીખવાડ્યું. જેના કારણે આ બધા પુત્રોમાંથી રાજા દક્ષનો રાજપાઠ ન સંભાળ્યો. આ કોઈ પુત્રએ રાજપાઠ સંભાળ્યો નહીં. આનાથી દક્ષ રાજા બહુ ક્રોધે ભરાયા અને આ કારણથી તેમણે નારદજીને શ્રાપ આપી દીધો કે તું હંમેશા આમ તેમ ભટકતો રહીશ અને એક સ્થાન પર 2 ઘડીથી વધારે સમય સુધી નહીં ઊભા રહી શકે. આવો શ્રાપ રાજા દક્ષે નારદજીને આપ્યો હતો. આ કારણથી નારદજી આમ તેમ ભ્રમણ કરતા રહે છે. તો મિત્રો, આ હતી નારદજીના જન્મની અત્યંત પવિત્ર કથા, ભગવાન વિષ્ણુના અવતારની કથા. પ્રેમથી બોલો જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. પ્રિય ભક્તગણો, હું આશા રાખું છું કે તમને આ કથા બહુ પસંદ આવી હશે. તો વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં, શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. તમારો દિવસ મંગલમય રહે એવી પ્રાર્થના સાથે વિદાય લઉં છું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.